મને ગામનો કોઈ વ્યક્તિ આમાં આરોપી હોય એવી 1% પણ સંભાવના ન હતી. અચ્છા 0% હતું એમાં સંભાવનાઓ કે કોઈ પ્રકારના એવિડન્સો મળ્યા છે, એમના કંઈક કપડા ઉપર પણ બ્લડના સ્ટેઇન વગેરે મળી આવ્યા છે, એમની પાસેથી લૂંટનો સામગ્રી મળી આવી છે, હથિયારો પણ મળી આવ્યા છે. એટલે હવે તો એના ઉપર કોઈ શંકા કરવાનો પ્રશ્ન રહેતો નથી. જૂઠ પકડાઈ ગયું અને માણસ હંમેશા ખોટો હોય એટલે પકડાઈ જતો હોય છે. બાકી તો અમે એ વખતે ઇન્ક્વેસ્ટ પંચનામામાં એને પંચમાં સહી કરવા માટે બોલાવ્યો છે. કેટલો ભરોસો છે અમને. ઇન્ટ્રોડક્શન દરમિયાનમાં એ લોકો ભાગી પડ્યા, કેમ કે 3 લોકોને એક સાથે ઉપાડ્યા પોલીસે. હા 3ને અલગ અલગ બેસાડ્યા. 3ની વાતમાં જૂઠ આવ્યું. આટલો જે લૂંટ થઈ છે, ચોર્યા છે, એ પગના કડલા ખોલ્યા નથી, પગ કાપીને કડલા કાઢી નાખ્યા છે અને એવા કડલા પ્રાપ્ત થયા છે. એ જ દરદાગીના પ્રાપ્ત થયા છે અને એ દરદાગીના પોલીસને મળી આવ્યા છે. પણ શંકા કરવી પડે એવી પરિસ્થિતિ પેદા થઈ છે કે એવા વ્યક્તિઓને સાક્ષીઓ બનાવવાની કોશિશ પોલીસ દ્વારા થઈ રહી છે. એવા કેવા સંજોગોમાં થઈ રહી છે એ અત્યારે હું કહી શકું નહીં અને મારે એવું કહેવું વધારે પડતું નથી. અધિકારીની અધ્યક્ષતામાં આ ઇન્વેસ્ટિગેશન થાય ત્યારે ઇન્વેસ્ટિગેશનમાં અનુભવી વ્યક્તિ ન હોવાનો લાભ આરોપીઓ ન લઈ જાય એની કાળજી પણ સુપિરિયર ઓથોરિટીએ રાખવી જરૂર છે. જે રીતે લાઈન ડાયવર્ટ થઈ રહી છે એ રીતે કાયદાની જાણકારી મુજબ, મારા અનુભવની જાણકારી મુજબ હું એવું સમજું કે આ કેસને લૂલો લંગડો પાંગડો બનાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે અને એવો પ્રયત્ન થાય તો આ કેસ ભવિષ્યમાં કોર્ટમાં ટકી શકશે નહીં. નમસ્કાર, રામ રામ મિત્રો. આપણે જસરા હત્યાકાંડના જ્યાં સુધી સત્ય અને પહેલું સુધી ન પહોંચીએ ત્યાં સુધી આપણે આ ઘટનાનો પીછો છોડવાના નથી. અને એ ઘટનાનો પીછો કરતાં કરતાં આજે આપણે જસરા ગામે આવ્યા હતા અને જસરા ગામે આજે આપણે જસરા ગામના આગેવાન મહેશભાઈ દવેને મળવા આવ્યા છીએ. એમના જોડેથી આપણે જાણવાની કોશિશ કરીશું કે આ ઘટનાના પહેલુઓમાં શું હતું શું નહોતું. કારણ કે ઘટના જ્યારે ઘટી ત્યારે પહેલા દિવસથી એ ઘટના સાથે જોડાયેલા છે. આમાં કેવી રીતે કામગીરી કરવામાં આવી, કેવી રીતે બધું થયું, એ પણ વાતચીત એમને કરીશું. જેઓ સામાજિક આગેવાન પણ છે, ભૂતપૂર્વ સરપંચ પણ રહેલા છે અને તાલુકા પંચાયતના સદસ્ય પણ રહેલા છે. એટલે એમને સામાજિક, રાજકીય અને બધું જ પ્રકારનું નોલેજ એમને છે. તો આપણે એમના જોડે જાણવાની કોશિશ કરીશું અને વાતચીતથી જાણીશું કે આ સમગ્ર ઘટના શું હતી. નમસ્કાર સાહેબ, પહેલું તો મારી ચેનલમાં આપનું સ્વાગત છે. નમસ્તે. હવે તમારા ગામની અંદર, જસરા ગામની અંદર જે આ ઘટના ઘટી, એ ઘટનાની શરૂઆતમાં માહિતી તમને ક્યારે મળી? સવારે લગભગ 7:15 વાગે અમારા ગામના મફાભાઈ લાલાજી કાગ એમનો ફોન આવ્યો અને મને સૂચના મળી કે ભાઈ વરદાજી અને એમની પત્ની બંનેને કોકે કાપી નાખ્યા છે અને આંગણે છે, તમે જલ્દી આવો. હું બસ 2-3 મિનિટમાં ત્યાં પહોંચી ગયો ને જતા રસ્તામાંથી જ મેં પીઆઈને ફોન કર્યો કે મને આવી સૂચના મળી છે, હું પહોંચું છું. નજરે જોયા પછી કન્ફર્મ કહું, પણ તમે જલ્દીથી રવાના થવાનું રાખજો. એટલી સૂચના મેં આપી ને હું ત્યાં સ્થળ ઉપર ગયો. ત્યાં જોયું ને તરત જ મેં બનાસકાંઠા એસપી અક્ષયરાજને પણ કહ્યું કે આવું બન્યું છે. એસએમસીના પીઆઈના મધર અને ફાધર બંનેને કાપી નાખવામાં આવ્યા છે, હત્યા થઈ ગઈ છે અહીંયા. ડીજીપી સાહેબને પણ ફોન કર્યો ને નિલેત રાય સાહેબને પણ ફોન કર્યો. એમનો ફોન નહીં ઉપડ્યો ને પછી એમનો ફોન આવ્યો એટલે વાત પણ થઈ. અને પછી પોલીસ એસપી સાહેબ ખૂબ ઝડપથી ઘટના સ્થળે પહોંચ્યા. પોલીસનો કાફલો પણ પહોંચ્યો અને મને એમ લાગે છે કે એસપી સાહેબ ખૂબ ઝડપથી ત્યાંથી રવાના થઈ ગયા અને એમને ગંભીરતા પણ આ બાબતની લીધી અને સ્થળ ઉપર ડોગ સ્ક્વોડ, એફએસએલની ટીમને ફટાફટ સૂચનાઓ આપી અને બધા જ લોકો સ્થળ ઉપર આવી ગયા અને ઘટનાનું નિરીક્ષણ કરી અને કાર્યવાહી એમણે હાથ ધરી. એટલે જે કાર્યવાહી પછી એ લોકોએ હાથ ધરી, ઘટના સ્થળ ઉપર પહોંચી ગયા. પરંતુ એ સમયે તમને શું લાગતું હતું? આમાં કેવી આશંકા લાગતી હતી કે આ ઘટનાને અંજામ કોણે આપ્યો હોઈ શકે, એવું શું લાગતું હતું તમને એ સમયે? બનાવના સ્થળ ઉપર જ કેટલાક મીડિયાએ મારો પણ બાઇટ લીધેલી ને મને પૂછેલું. મેં કહ્યું હતું કે પ્રાથમિક દૃષ્ટિએ અમને સ્પષ્ટ આ લૂંટનો ઈરાદો છે અને લૂંટ માટે જ આ કરેલું છે એવું દેખાય છે. પરંતુ કેટલાક લોકોની અલગ અલગ આશંકાઓ પણ હતી, પરંતુ પ્રાથમિક એ વાત હતી. પરંતુ એ અલગ અલગ પહેલુઓ ઉપર જવું જોઈએ, વિચારવું જોઈએ ને અલગ અલગ પહેલુઓથી જ અલગ અલગ એંગલથી તપાસ થવી જ જોઈએ. કેમ કે સ્ટેટ મોનિટરિંગ સેલના પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે એમના દીકરા ફરજ બજાવતા હોય ત્યારે એવું તો કંઈ કારણ નથી, એ જોવું જોઈએ. સામાજિક અલગ અલગ વાદ વિવાદ કે હા ના કંઈ નાનું મોટું હોય તો પણ આ ઘટના સુધી કોઈ પહોંચી જાય, બને નહીં પણ છતાં પણ એવું હોય તો પણ એ પહેલુંનો પણ વિચાર કરવો જોઈએ. અને લૂંટનો ઈરાદો છે એવું સ્પષ્ટ એટલા માટે દેખાતું હતું કે માત્ર બીજા અંગત વિરોધથી થયું હોત તો એમના ઘરના તાળાઓ, તિજોરીઓ ન તૂટ્યા હોત. એટલા માટે લૂંટવાળો વધારે પડતો વિષય
ધ્યાનમાં હતો અને એવું દેખાતું હતું, એટલે એ પહેલું ઉપર વધારે પડતું વિચાર કરવાની વાત હતી અને એ વખતે એવું સ્થળ ઉપર દેખાતું હતું. પણ જે શરૂઆતમાં જે લાગતું હતું એવું લાગતું હતું કે ગામના ને અને બાજુના જ પડોશી જ લોકો નીકળશે એવું લાગતું હતું કે કોઈ બહારના લોકો હોય એવું લાગતું હતું. શરૂઆતમાં પોલીસને આ શંકા કેવી રીતે અને કોના ઉપર ગઈ હતી? અમને ગામનો કોઈ વ્યક્તિ આમાં આરોપી હોય એવી 1% પણ સંભાવના ન હતી. અચ્છા. 0% હતું એમાં સંભાવનાઓ કે કોઈ ગામનો વ્યક્તિનામાં કોઈ સંજોગોમાં હોય જ ના શકે, અને એમાં પાડોશી અને આ પરિવાર ઉપર તો કોઈ શક્યતાઓ જ નહોતી દેખાતી. 0%ની વાત હતી. કેમ કેમ નીકળ્યા, કેવી રીતે એને બુદ્ધિ સુધી, હવે તો એવિડન્સ મળ્યા છે એટલે પ્રશ્ન જ નથી, એમને કંઈ ન હોવાની કોઈ વાત નથી રહેતી, એ છે જ એટલે પ્રશ્ન જ નથી. બધી જ પ્રકારના એવિડન્સો મળ્યા છે. એમના કંઈક કપડા ઉપર પણ બ્લડના સ્ટેઇન વગેરે મળી આવ્યા છે, એમની પાસેથી લૂંટનો સામગ્રી મળી આવી છે, હથિયારો પણ મળી આવ્યા છે. એટલે હવે તો એના ઉપર કોઈ શંકા કરવાનો પ્રશ્ન રહેતો નથી કે ના હોઈ શકે એવો છે જ, અને છે એટલે તો સ્પષ્ટ થઈ ચૂકી છે વાત. પરંતુ શરૂઆતના દોરમાં આવી કોઈ શંકા અમને આ પરિવાર ઉપર હતી જ નહીં, કેમ કે એ પરિવાર સાથે પણ અમારા ખૂબ સારા સંબંધો છે અને અમે એ પરિવારને ખૂબ સારી રીતે ઓળખીએ છીએ અને જાણીએ છીએ, એટલે એના ઉપર તો કોઈ શંકા હોવાનો સવાલ જ નહોતો. અલગ બીજા પહેલુઓ ઉપર વિચાર ચાલતો હતો ને હોઈ શકે એવી પ્રશ્ન હતો, પરંતુ આ તો બિલકુલ હતું જ નહીં. પરંતુ આ પોલીસે અલગ અલગ એંગલથી તપાસ કરી, જેમાં જે ટાવર ડૂમના કારણે જે મોબાઈલો આવ્યા એના પછી એ લોકોની પૂછપરછ થઈ, એમાં કે 1, 2, 3, 4 નંબરો કયા મોબાઈલો સૌથી વધારે નજીકથી હોઈ શકે, એ બધા જ લોકોની પૂછપરછ અને એમની સંભાવનાઓ જોતાં એ માણસનું જૂઠ પકડાઈ ગયું. અને માણસ હંમેશા ખોટો હોય એટલે પકડાઈ જતો હોય છે. બાકી તો અમે એ વખતે ઇન્ક્વેસ્ટ પંચનામામાં એને પંચમાં સહી કરવા માટે મેં બોલાવ્યો છે. કેટલો ભરોસો છે અમને, જોકે એણે પંચમાં સહી કરી જ નહોતી, બીજા વ્યક્તિ આવી ગયા એટલે એને રવા જ નહોતો. નકે એની દીકરીને પણ બોલાવી હતી, ઇવન જે આ શામળભાઈ આરોપી છે અત્યારે અને સુરેશ, એની બેન અને શામળની દીકરી, એને ઇન્ક્વેસ્ટ પંચનામું કે મહિલાનું ઇન્ક્વેસ્ટ પંચનામું કરવાનું એટલે મહિલા જોઈએ, તો અમે તો એને બોલાવી હતી. પરંતુ એ જ પછી આવીને જતી નહીં, ત્યાંથી બીજી મહિલા હતી તો આપણે એમને લઈ લીધી. તો એ કેટલો ભરોસો છે આ પરિવાર ઉપર. એટલે બીજો તો પ્રશ્ન આ પરિવાર ઉપર શંકા તો શરૂઆતની દૃષ્ટિમાં તો કોઈ હતી જ નહીં. પરંતુ જે રીતે ખંગાળતા ટેકનિકલ દૃષ્ટિથી પોલીસને આ બધી જ વસ્તુઓ હાથમાં લાગી, અમારી જ્યાં જ્યાં પોલીસે જરૂર લાગી અલગ અલગ લિંક શોધવા માટેની, તો એક ગામના આગેવાન તરીકે કાયદાકીય રીતે જોવામાં, વાંચવામાં, સમજવામાં, લોકો સાથે સ્થાનિક દરેક ઘર સાથે અમારો ઘરાબો જે રીતે હોય છે એ રીતે, અને દરેક પરિવારો સાથે, આજુબાજુના ગામડાઓ સાથે અમે જોડાયેલા છીએ. એ રીતે અમારા માઇન્ડમાં જે જે વસ્તુ આવી હતી અમે પોલીસના ધ્યાને પણ મૂકી હતી, ને પોલીસે અમારી સાથે સંકલન કરીને જાણવાની કોશિશ પણ કરી હતી, અને આપણે એ રીતે એમની સાથે સંકલન કરીને ખૂબ સારી રીતે મદદ કરવાનો પ્રયત્ન કર્યો હતો, અને પોલીસે ખૂબ સારી રીતે, ખૂબ ઝડપથી એને ઉકેલવામાં સફળતા મેળવી છે. પણ શરૂઆતમાં અમને શક કેવી રીતે ગયો પોલીસને કે આ રાઈડ લોકો હોઈ શકે એવું? કારણ કે પડોશના લોકો હતા એટલે કોઈ એવું તો વિચારતું નહોતું. તમે જેમ વાતચીત કરી કે પંચનામામાં અમને એમને લાવ્યા હતા એટલે કોઈ એવું નહોતું વિચારતું કે આ લોકો આરોપી હોઈ શકે. આ જે હત્યાકાંડને અંજામ આપ્યો, રાક્ષસો બાજુમાં જ રહેતા, તો પછી પોલીસને શરૂઆતી શંકાની સુઈ એમના પર કેવી રીતે પહોંચી? પોલીસ ઇન્ટ્રોડક્શન દરમિયાનમાં એ લોકો ભાગી પડ્યા, કેમ કે 3 લોકોને એક સાથે ઉપાડ્યા પોલીસે. હા, 3ને અલગ અલગ બેસાડ્યા. 3ની વાતમાં જૂઠ આવ્યું. આટલા વાગે ફોન કર્યો હતો કે ના હું તો ઊંઘાઈ ગયો હતો, પેલો કે તારો ફોન થયેલો છે, પેલાનામાંથી ફોન થયેલો છે, એ કે ઊંઘાઈ ગયો છું. એક સાથે 2 ફોન સ્વિચ ઓફ થઈ જવા, એક પેલા વ્યક્તિનો સાથે સંપર્ક થવો, એનું કહેવું કે હું અગાઉની મોરલી રાતે, અહીંયા દેશી ભાષા મોરલી રાત એટલે એની અગાઉની રાતે હતો, પેલો કહે હું એની અગાઉની રાતે જાગતો હતો. પોલીસ પાસે વિગત હતી કોલ હિસ્ટ્રીની કે આ રાતે જે જાગતા છે. એટલે આ સંજોગો બધા જે બન્યા અને એમાં એ પડી ભાગ્યા, અને પરિણામ સ્વરૂપ પછી એને સાચું અલગ અલગ લોકો ઉપર એને આક્ષેપ પણ કર્યા કે પેલો હશે ને પેલો હશે ને, એમ અલગ અલગ લોકોને ફસાઈ દેવાની પણ કોશિશ એણે કરી, અને એમ એટલું બધું જાણે સાચું બોલતો એવું દેખાતું હતું. પણ ખરેખર એ ખૂબ સાતીર નીકળ્યો, ખૂબ ચાલાક નીકળ્યો, અને એણે પોતાની ચાલાકી પણ છેવટે પોલીસની કામગીરી આગળ ન ચાલી અને ખોટું છે પકડાઈ જવા, આમાં પોલીસની જે તપાસની ઇન્વેસ્ટિગેશન છે એ સફળ રહી. પણ ધારો કે એ એવું સાંભળવા મળ્યું છે કે આ લોકો એટલા ચાલાક હતા કે જે પોલીસ સામે વાતચીત કરી રહ્યા હતા તો પોલીસને બિલકુલ એ ગભરાયા નહોતા, બિલકુલ એ ડરતા નહોતા. એવું લાગતું નહોતું શરૂઆતના સમયની અંદર કે આ લોકોએ આવડી મોટી હત્યાને અંજામ આપ્યો હોય. તો પછી જે રીતે ધારો કે પોલીસ આગળ ભાગી પડ્યા તો એના પછી આ લોકોને એવિડન્સના આધારે કે પોલીસ કબૂલાતના આધારે આમ પરફેક્ટ ક્યારે થઈ ગયું કે આ લોકોએ જ હત્યા કરી છે એવું? જો એ બાબત એવી કે એક તો એ પોતે બોલી ગયો પછી તો કે મેં આ કર્યું છે, પછી એણે દર દાગીના ક્યાં મૂક્યા, એ વસ્તુ કોનો સંપર્ક થયો, ક્યાં આવ્યા, એણે પોતે કહ્યું કે અમે આવી રીતે આ ઘટનાને અંજામ આપ્યો છે. એના કપડાં આવી ગયા જેના ઉપર લોહીના દાગ મળી આવ્યા છે.
એટલે પછી તો એ સ્પષ્ટ થઈ ગયું એણે કર્યું છે. એ બોલી ગયો, કપડા પરના દાગ મળી આવ્યા, એના ક્યાં આગળ દાગીના લઈ ગયો છે, કોણ કોણ સામેલ હતા, એમનો લોકેશન, એ ક્યાં ગયા છે, ક્યાંથી આવ્યા છે, એમનો હથિયાર જે છે એ હથિયાર મળી આવ્યા. એણે કીધું મેં આ જગ્યાએ હથિયાર મૂક્યું છે, એ હથિયાર એ જગ્યાએથી મળી આવ્યું. તો હથિયાર મળી આવ્યા, કપડાં લોહીવાળા મળી આવ્યા અને દાગીના જે લૂંટાયા હતા મળી આવ્યા. એટલે પછી તો પ્રશ્ન જ ઉપસ્થિત થતો નથી કે એ ન હોવાનો. એટલે એ વસ્તુને ક્લિયર થઈ ગઈ તું વાત. પછી આ જે લોકો ઘટનાને આ લોકો અંજામ આપી ત્યાંથી આ લોકો ક્યાં નીકળી ગયા હતા, પછી ક્યાં ગયા હતા? નહીં, એટલે ઘટનાને અંજામ આપ્યા પછી ટ્રેક્ટર ઉપર એ લાખણી ગયા ને લાખણીથી ગાડી, બીજી ગાડીમાં એ રામપુરા ગયા. રામપુરાથી છોકરો પાછો આવ્યો, એના બાપાને ફોન કરીને ટ્રેક્ટર લેવા સામે બોલાવે છે અને એનો બાપ ટ્રેક્ટર લેવા માટે સામે જાય છે. 1-2 કિલોમીટર ગામથી આગળ જઈને ટ્રેક્ટર લઈ આવે છે. પછી એક બીજો ભાઈ ત્યાં આગળ આવે છે. એવી પણ એક ચર્ચા વાત આવી છે કે એક બીજા ભાઈ જે છે એ કોઈ લક્ષ્મણભાઈ ચૌધરી કેવું કોઈ નામ છે કોટડાના, લક્ષ્મણભાઈ પટેલ. હા, તો એ ત્યાં આગળ એમના ઘરે આવે છે ને એમની સાથે એમને કંઈ પૈસા આપવાની વાત છે કે એ પૈસા માગતા હતા. હવે બેમાં અલગ અલગ વાત છે. લક્ષ્મણભાઈ એમ કહે છે કે મને વાતોથી સાંભળ્યું છે, આપણે જે ઇન્વેસ્ટિગેશન લોકમુખ ચર્ચા છે, લક્ષ્મણભાઈ એવું બોલે છે કે મારે પૈસા લેવાના હતા એટલે મને સુરેશે બોલાવ્યો. જ્યારે સુરેશના પરિવારના લોકો એવું કહેતા સાંભળ્યા છે કે લક્ષ્મણભાઈનો સામેથી ફોન આવ્યો અને એ દીકરી એમ કહે મને એમ કહ્યું તારા ભાઈને ફોન આપે એટલે ફોન આપ્યો છે અને પછી વાત કરીને એ અહીંયા આવ્યા છે. તો લક્ષ્મણભાઈ ત્યાં આવ્યા છે 7 વાગે. એ ઘટના બની છે અને થોડુંક આગળ જઈને જોઈ આવે છે. એટલે એકદમ સ્થળ ઉપર નથી જતા પણ દૂરથી જઈને લક્ષ્મણભાઈ જોઈ આવે છે ને એના પછી લક્ષ્મણભાઈ એની સાથે જાય છે. પૈસા લેવાના છે, બીજા ગામથી પૈસા લેવાના છે. પછી રામપુરાથી લક્ષ્મણભાઈને દાગીના આપવામાં આવે છે. લક્ષ્મણભાઈને 7:30 વાગે તો વોટ્સએપ ગ્રુપોમાં જાહેર થઈ ગયેલું છે અને ખબર છે કે આ કયા દાગીનાની લૂંટ થઈ છે. પગના કડલા જે લૂંટ થઈ છે, ચોર્યા છે, એ પગના કડલા ખોલ્યા નથી, પગ કાપીને કડલા કાઢી નાખ્યા છે અને એવા કડલા પ્રાપ્ત થયા છે. એ જ દાગીના પ્રાપ્ત થયા છે અને એ દાગીના પોલીસને મળી આવ્યા છે. તો પછી એ ઘટનાને અંજામ આપનાર જે છે એ જેને પોલીસે પકડ્યા છે એ સાચા આરોપી છે એ માનવાને કારણ બની રહ્યા છે. તો પછી ધારો કે આરોપી પકડાયા તો શરૂઆતમાં જેમ કે સુરેશભાઈનું નામ આવ્યું, ત્યારબાદ ઉમાભાઈનું નામ આવ્યું, ત્યારબાદ ત્રીજા આરોપી તરીકે દિલીપ ઉર્ફે જે ભૂવો હતો એને ઉઠાવવામાં આવ્યો અને ચોથા આરોપી તરીકે પોલીસે જે તે સમયે આપણે સામળભાઈને લીધા અને એના પહેલાં અટકાયત કરી હતી હમણાં આપણે હાલ જ વાત થઈ લક્ષ્મણભાઈની, બરાબર? તો એ લક્ષ્મણભાઈની અટકાયત કરી હતી તો એ લક્ષ્મણભાઈનું નામ નીકળી ગયું અને સામળભાઈનું નામ અચાનક એન્ટર થઈ ગયું. તો એમાં અચાનક જ સામળભાઈનું નામ કેવી રીતે આવ્યું, લક્ષ્મણભાઈનું કેવી રીતે નીકળી ગયું, એ વિષય ઉપર આપણું શું? હવે આ ઇન્વેસ્ટિગેશનનો વિષય છે એટલે ઇન્વેસ્ટિગેશન ચાલુ છે ત્યારે એ બાબતે વધુ કોમેન્ટ કરવાથી ક્યાંક કોઈને શંકા કુશંકા પેદા થાય. પરંતુ એક વાત જો રહી કે એ બાબતે એવિડન્સ મળ્યો હશે, કાં તો કહ્યું હોય અથવા કબૂલાત કરી હોય કે શું હશે ઇન્વેસ્ટિગેશનમાં જે રેકોર્ડ ઉપર હશે તે, પરંતુ અટકાયત તો નહીં પરંતુ પૂછપરછ માટે ઇન્ટ્રોડક્શન માટે બોલાવ્યા હોય. અટકાયત તો કરી હોય તો તેમને અરેસ્ટ રેકોર્ડ ઉપર અરેસ્ટ મેમો ભરવો પડે પણ એવું પોલીસે નથી કરેલું. એટલે અર્થાત કે એમને ઇન્ટ્રોડક્શન માટે બોલાવ્યા, શંકાસ્પદ વ્યક્તિને પોલીસ બોલાવી શકે છે અને એને ઇન્ટ્રો કરે. એની ઇન્ટ્રો કરવા દરમિયાનમાં શું શું વસ્તુ બહાર આવી છે એ જાણવા મળ્યું જે વાયા મીડિયા એ પ્રમાણે કે લક્ષ્મણભાઈ ત્યાં આવ્યા. લક્ષ્મણભાઈ પોતે જ એવું કયાનું વાયા મીડિયા જાણ્યું છે, કેટલું સાચું કેટલું ખોટું પરમાત્મા જાણે. કે લક્ષ્મણભાઈએ જેવું કે હું અહીંયા આવ્યો તો, હું અહીંથી ત્યાં ગયો છું, મને આ દાગીના મળ્યા છે, મને એણે આપ્યા છે, મારી આગળ આવું કહ્યું છે. તો જે વ્યક્તિની સાથે એમણે ચર્ચા થઈ છે એ પ્રમાણે એમનો કેટલો રોલ છે એ સાક્ષીનો રોલ છે, આરોપીનો રોલ છે, પછીનો વિષય છે. પરંતુ એ શામળભાઈ વાળો વિષય છે એ પણ મને એમ લાગે છે કે છોકરાએ પછી છેલ્લે કબૂલી લીધું હોય સુરેશે કે અમે આટલા લોકો મારવા ગયા હતા, અથવા તો કોઈ રીતે શંકા ઊભી થઈ હોય કે જે કંઈ વાત હશે એ પોલીસના રેકોર્ડમાં શું આવ્યું છે કે કેવી રીતે કબૂલાત કરી છે એ આપણી પાસે પૂરતી માહિતી નથી. એટલે એ બાબતે મારે કોઈ કોમેન્ટ કરવી અત્યારે મને લાગે છે કે ઉચિત જણાતી નથી ઇન્વેસ્ટિગેશનના સમય દરમિયાનમાં. હા, એટલે ઇન્વેસ્ટિગેશન ચાલી રહ્યું છે, લગભગ રિમાન્ડનો બીજો દિવસ ચાલી રહ્યો છે. સતત આપણે બતાવી રહ્યા છીએ કે પહેલા દિવસે શું થયું હતું, બીજા દિવસે શું થયું છે, એ પણ માહિતી જેવી આવશે એવી બતાવીશ. પણ એના વચ્ચે આપણા જોડે મહેશભાઈ અત્યારે વાતચીત જે કરી રહ્યા છે અને જે ઘટનાથી શરૂઆતથી જોડાયેલા છે અને જે ખૂબ સરસ માહિતી આપણને આપી રહ્યા છે. તો પછી જે આ ઘટના ઘટી ત્યારબાદ એ લોકોને કોર્ટની અંદર હાજર કરવામાં આવ્યા અને જે કોર્ટની અંદર હાજર કરવામાં આવે ને એના પછી એ લોકોને રિમાન્ડમાં લઈ જવામાં, આમાં કોઈ વસ્તુ એવી ખરી કે જે હજી સુધી એવિડન્સના તौर ઉપર ન મળી હોય અને જેની પોલીસ તપાસ શોધી રહી હોય એવી? હવે એ વિષય પોલીસ તપાસ કરી રહી છે ને, બરાબર છે. પરંતુ એક વાત લોકમુખે જે ચર્ચા ચાલી રહી છે અત્યારે
મેં અગાઉ પણ કહ્યું હતું ને અત્યારે ફરીથી આપણી સાથે તો પહેલી વાર વાત થાય છે, પરંતુ ફરી કહી દઉં તમને કે એવિડન્સ કલેક્ટિંગ કરવાની ઓથોરિટી, જવાબદારી, રિસ્પોન્સિબિલિટી જે છે એ રિસ્પોન્સિબિલિટી ઇન્વેસ્ટિગેટિંગ એજન્સીની છે. પહેલી વાત એ કે હાલ ઇન્વેસ્ટિગેશન જે સીટ બનાવી છે, જે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ બનાવી છે, તો સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ જે છે એ કોણ એના અધ્યક્ષ છે? તો એક આઈપીએસ અધિકારી છે, પણ એ જુનિયર આઈપીએસ અધિકારી છે. એટલે એમને આવા ક્રાઇમને ડિટેક્ટ કરવાનો કોઈ જ અનુભવ નથી. એટલે આવા જુનિયર, ભલે આઈપીએસ હોય તો શું થઈ ગયું, પણ એ જુનિયર છે. એટલે જુનિયર અધિકારીની અધ્યક્ષતામાં ઇન્વેસ્ટિગેશન થાય ત્યારે ઇન્વેસ્ટિગેશનમાં અનુભવી વ્યક્તિ ન હોવાનો લાભ આરોપીઓ ન લઈ જાય, એની કાળજી પણ સુપિરિયર ઓથોરિટીએ રાખવી જરૂરી બને છે. હા, આવા જુનિયર અધિકારીને શીખવા માટે પ્રોબેશનર પીરિયડ દરમિયાન કે આ બધાના માટે કોઈ સિનિયર આઈપીએસ હોય ત્યારે એમને સીટની સભ્ય તરીકે રાખવા જોઈએ કે જેથી એ શીખી શકે. પરંતુ શીખનાર વ્યક્તિને સીટના અધ્યક્ષ બનાવવા મારી દૃષ્ટિએ આ કેસને અન્યાય કરવા બરાબર ગણી શકાય એવો મારો એક અભિપ્રાય મત છે. કેટલું સાચું કેટલું ખોટું પછી બીજી વાતનો વિષય છે. હા, એટલે તમારો વ્યક્તિગત મત. મારો વ્યક્તિગત મત છે. અને જ્યારે એ સીટના અધિકારી તપાસ કરતા હોય, કોઈ પણ તપાસની આપણે પહેલું જોઈએ ત્યારે કોઈ વ્યક્તિને તમે આરોપી બનાવો છો તો આરોપી પોતાનો કોઈ પણ ખુલાસો આપે કે પોતાનો બચાવ રજૂ કરે ત્યારે એને માની લેવો જરૂરી નથી કોર્ટે. એ આરોપીના પિંજરામાં છે. પરંતુ જો તમે કોઈને સાક્ષી બનાવી દો છો તો એ સાક્ષી જો એ આરોપી સાથે ભળેલી વ્યક્તિ હોય અથવા આરોપી સાથેનો ગરાબો સંબંધ, આરોપી સાથેના સંપર્કો ધરાવતી વ્યક્તિ હોય અને જો એ સાક્ષી બને છે તો એ સ્પિરિટ સમાન બને છે. આ કેસ માટે ઘાતકી બની શકે છે. કેસને સાબિત કરવા માટે ટ્રાયલ કોર્ટમાં એને એ સાક્ષી હોવાથી કરી અને એની વાતનું વજૂદ વધી જાય છે. અને એવા સંજોગોમાં એવો સાક્ષી જો કોર્ટમાં યોગ્ય પુરાવો ન આપે અને નહીં આપે એવી આમ અનુમાન દેખાઈ આવે છે, વધારે કહું તો અતિશયોક્તિ દેખાશે, પરંતુ કોઈ એવા વ્યક્તિને સાક્ષી નહીં બનાવવો જોઈએ કે જે આરોપી સાથે કોલ્યુઝન ધરાવે છે. અને તેમ છતાં અત્યારે ઇન્વેસ્ટિગેશન એજન્સી ઉપર શંકા કરવી પડે એવી પરિસ્થિતિ પેદા થઈ છે કે એવા વ્યક્તિઓને સાક્ષીઓ બનાવવાની કોશિશ પોલીસ દ્વારા થઈ રહી છે. એવા કેવા સંજોગોમાં થઈ રહી છે એ અત્યારે હું કહી શકું નહીં અને મારે એવું કહેવું વધારે પડતું નથી. પરંતુ એના કરતાં એવા લોકોને ક્યાંય નહીં લેવા જોઈએ. એના કરતાં જે રીતે નેતૃત્વ આપતું એ લઈ લેવું જોઈએ. પરંતુ એવા વ્યક્તિઓને સાક્ષી બનાવવા એટલે કે કેસને નબળો પાડવો એના સમાન છે. આવી કોઈ શરૂઆતે સુરા આરંભે સુરા, આપણે કહેવત છે કે આરંભે સુરા, પોલીસ, બનાસકાંઠા પોલીસ અને બધા જ લોકોની ટીમ ભેગા મળીને આરંભે સુરા થઈ અને ખૂબ ઝડપથી આરોપીઓને પકડી પાડ્યા. અભિનંદન. મેં 3 દિવસ વારંવાર અભિનંદન બનાસકાંઠાના એસપી સાહેબને અને સમગ્ર ટીમને અભિનંદનો આપ્યા છે. પરંતુ હવે જે રીતે લાઈન ડાયવર્ટ થઈ રહી છે એ રીતે કાયદાની જાણકારી મુજબ, મારા અનુભવની જાણકારી મુજબ હું એવું સમજું કે આ કેસને લૂલો લંગડો પાંગડો બનાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે અને એવો પ્રયત્ન થાય તો આ કેસ ભવિષ્યમાં કોર્ટમાં ટકી શકશે નહીં, આવું મારું અનુમાન છે. શું કારણ હોઈ શકે આ કેસને લૂલો લંગડો બનાવવાનો? શરૂઆતની અંદર તો પોલીસે આની અંદર સરસ કામગીરી કરી, પરંતુ ત્યારબાદ તમને એવું લાગી રહ્યું છે કે આ કેસને હવે લૂલો લંગડો કરવામાં આવી રહ્યો છે, તો શું કારણ હોઈ શકે? અને જે પોલીસે કહ્યું કે પહેલો આ જવાબ, પોલીસ કેવા કારણથી જાણી જોઈને કરે છે કે એમની ઇન્વેસ્ટિગેશનને સમજણ નથી એટલા માટે કરે છે એ એમનો વિષય છે. પરંતુ આ રીતે માની લો કે CRPC 164 એટલે નવી BNSSની લાગે એનું નિવેદન લઈ લે તો પણ અત્યારે તો એ ચાર્જશીટ પૂરતું બરાબર છે ફિટ, પરંતુ કાયદાની એવિડન્સ એક્ટની જોગવાઈઓ જોવામાં આવે એટલે કે નવો ભારતીય સાક્ષ્ય અધિનિયમની જોગવાઈઓ જોવામાં આવે તો પણ એમાં CRPC 164ના જે નિવેદનો છે એ નિવેદન પછી પણ એની ઉલટ તપાસ તો લઈ શકાય છે. અને ઉલટ તપાસમાં જો કોલ્યુઝન ધરાવતો સાક્ષી હોય તો એ તૂટી જ જવાનો છે. એટલે તૂટી જવાનો ઇન ધ સેન્સ કે જાણી જોઈને આરોપીને એનો ફાયદો આપવાનો છે. એટલે આ બનવા જોગ છે અને એવા સંજોગોમાં એવા સાક્ષીઓ આ કેસને નુકસાન પહોંચાડી શકે છે. ઓકે, પછી જે એવા સાક્ષીઓ ન લેવા જોઈએ ત્યારબાદ વાતચીત કરીએ કે પોલીસે જે કીધું, SP સાહેબે જે વાતચીત કરી પ્રેસ કોન્ફરન્સ કરીને,
કે આની અંદર ઘરની આર્થિક પરિસ્થિતિ અને બ્લેક મેજિક આ બંને જવાબદાર હોઈ શકે છે. આ બાબતે તમારું પર્સનલી શું માનવું છે? મને જરા હાસ્યાસ્પદ વાત લાગે છે. બ્લેક મેજિક જ્યારે ઇન્વેસ્ટિગેશન એજન્સી અને જિલ્લાના વડાએ કહ્યું છે ત્યારે મારાથી એમણે ખોટું કહ્યું છે એવું તો કહેવાય નહીં, પરંતુ કદાચ એમાં કેટલું સત્યતા ને શું હશે એ ઇન્વેસ્ટિગેશન ચાલુ છે, એટલે વધારે પડતી કોમેન્ટ કરવી ઉચિત નથી. એટલે બ્લેક મેજિકવાળો વિષય. નંબર 2, આર્થિક પરિસ્થિતિ. તો છેલ્લા 4 વર્ષથી તો આર્થિક પરિસ્થિતિ ખૂબ સારી સુધરી છે. કાચા એટલે આરોપીઓની આર્થિક પરિસ્થિતિ અત્યારે ખરાબ છે એ કંઈ મેં ગામનો અનુભવ કરું છું અને એ પરિવાર સાથે તો મારા ખૂબ સારા સંબંધો છે, એટલે મને તો એ ખબર છે કે આર્થિક પરિસ્થિતિ છેલ્લા 4-5 વર્ષમાં ઘણી સુધરી. ઘણી એટલે જે 100 રૂપિયામાંથી 10,000 પહોંચે ને એટલી સુધરી છે. એટલે આર્થિક પરિસ્થિતિવાળો વિષય કેટલો સાચો છતાં હવે ઇન્વેસ્ટિગેશન કહે છે તો આપણે હાલ તો હા બીજું શું. અને શું લાગે છે આની અંદર અત્યારે સુધી યોગ્ય દિશામાં તપાસ થઈ રહી છે કે કોઈ જગ્યાએ થોડું ઘણું તપાસની અંદર શરૂઆતની અંદર જેવું તો એવું હવે નથી રહ્યું? હું ફરીથી રિપીટ કરું કે શરૂઆતમાં ખૂબ સારી કામગીરી કરનાર પોલીસ હવે ક્યાંક ભૂલ કરી રહેલી હોય એવું દેખાય છે. આ કેસને ખૂબ સારી રીતે પ્રોપર એવિડન્સ, અને હું એમ માનું છું કે હજુ આમાં એવિડન્સ મળી શકે એમ છે. આઈ વિટનેસ કદાચ મળે તો એ પણ પ્રયત્ન કરવો જોઈએ. નથી મળી શકતા તો લાસ્ટ સીન એવિડન્સ પણ મળી શકવાની પોસિબિલિટીઓ છે આજુબાજુથી, કેમ કે એ સમય એવો છે કે લોકો 3:30 વાગે આસપાસ તો જાગી જાય છે. ગામડાના લોકો, પશુપાલકો છે, 3:30 વાગે આસપાસ જાગી જાય છે. કોણ કોને સામે મળ્યો, ક્યારે કોણે જોયો, આ એવિડન્સ કલેક્ટિંગ કરવાની જવાબદારી ઇન્વેસ્ટિગેશન એજન્સીની છે. અને ઇન્વેસ્ટિગેશન એજન્સી આ દિશામાં પણ એ એવિડન્સ કલેક્શન કરવું જોઈએ. અને એવિડન્સ કલેક્ટ કોર્ટ કરવા નહીં જાય, એ તો ઇન્વેસ્ટિગેશન એજન્સી કરવાનું છે. તો લાસ્ટ સીન એ તો એ સર્કમસ્ટાન્સીસ લાસ્ટ સીન જે છે એ પણ મેળવી શકાય છે. આ આરોપીઓએ ક્યાંકના ક્યાંક તો બોલ્યા જ હોય, ક્યાંકના ક્યાંક કંઈકનું કંઈક કર્યું જ હોય, અને એવા સંજોગોમાં એક્સ્ટ્રા જ્યુડિશિયલ કન્ફેશન જ્યાં પણ હોય તો એ પણ એ ભારતીય સાક્ષ્ય અધિનિયમનો ભાગ છે, એટલે કે એવિડન્સ એક્ટનો ભાગ છે. તો એ દ્રષ્ટિએ પણ એ વસ્તુને પણ લેવી જોઈએ. અને જો એવા મજબૂત લોકો હોય તો એવાને ચાર્જશીટનો એક ભાગ બનાવવો જોઈએ અને પાર્ટ ઓફ ધ ચાર્જશીટ કરી અને આરોપીઓ વિરુદ્ધમાં ચાર્જશીટ ઘડવામાં આવે, આરોપનામું ઘડવામાં આવે, તહોમતનામું ઘડવામાં આવે, તો જ આવી ઘટનાઓને ભવિષ્યમાં થતી અટકાવી શકાય, અથવા આરોપીઓને કાયદાનો ડર રહે, અથવા બાકીના લોકો સુખ શાંતિ ચેનથી જીવી શકશું એવો લોકોને અહેસાસ થાય. પોલીસની ફરજ છે, કાયદો અને વ્યવસ્થાની ફરજ છે કે પોતે આ બધું જ કરવું જોઈએ. એ કરશે કેટલું, નહીં કરે કેટલું, કેમ નથી કરતા, આ સવાલ, બધા જ સવાલોનો જવાબ મારી પાસે ન હોઈ શકે, પરંતુ ક્યાંક ચૂક થતી હોય એવું પણ બને છે, કેમ કે એ જુનિયર આઈપીએસ છે, કોઈ સિનિયર આઈપીએસ નથી. એવા સંજોગોમાં પણ એ ભૂલ થતી હોય, પણ સિનિયર લોકોએ આ વસ્તુ એમને ધ્યાને મૂકવી જોઈએ. ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસે પણ એ વસ્તુને ચેક કરવી જોઈએ ને બાકીના અધિકારીઓ, એસપી સાહેબની ખૂબ સારી કામગીરી ઉપર બટ્ટો ના લાગી જાય. આખી આરોપી આ આખો કેસને ડિટેક્ટ કરવાની જે સફળતા, આનો શ્રેય, એનો તાજ પહેર્યો છે એસપી સાહેબે, તો હવે પાછળથી એના ઉપર પાણી ન ફરી વળે એની પણ કાળજી જિલ્લા પોલીસ અધિકારીએ અને બાકીની ટીમે રાખવી જોઈએ, અને સરકારે પણ રાખવી જોઈએ. મને લાગે છે કે ગુજરાતના યુવાન ઉત્સાહી ગૃહમંત્રી કાયદો અને વ્યવસ્થા માટે કડક હાથે કામ લઈ રહ્યા છે, ત્યારે આ કેસમાં પણ થોડોક રસ લઈ અને ક્યાંય એની કડી છૂટી ન જાય અને યોગ્ય કાર્યવાહી કરે એવું કામ કરશે. તો મિત્રો, આપણી સાથે જોડાયા હતા મહેશભાઈ દવે, જેઓ આખો કેસને ખૂબ નજીકથી નિહાળતા હતા. એમની બધી જ માહિતી કેસને લગતી આપી. સમય અનુસાર આગળ કોઈ પણ નવી માહિતી આવતી છે તો એમના સાથે અને બીજી ઘણા અન્ય લોકો સાથે પણ આપણે વાતચીત કરતા રહીશું અને માહિતી આપના સુધી પહોંચાડતા રહીશું. નમસ્કાર, રામ રામ. હું છું દિલુ ચૌધરી ને આપ જોડાયા હતા મારી ચેનલ સાથે. આભાર સાહેબ.